એ જેમ કંકાવરણી આપા તમારી ભૂમિકા આન કરમે આવ્યો કડુકામાં એ પણ મેળા ભાંગવા મારી જગત 33 કરોડ દેવું ના દામજીભાઈ નાતાભાઈ કંબોયા એના તરફથી 200 રૂપિયા આવે છે એ પણ બની જાજે મારી પાટડિયાની મારી સામુંડના જે દી સમરધારી એ પરવડવાનો પોકાર સાંભળી કોઈ ભુવાની પડિયારની વેદના સાંભળીને વેડ્યો હોય બાપ એ મારા હવા વેદના મારા ભુરિયા નાગ ખેતલિયા તને ટપોરો નો હોય બધામણા આવે મારી જગત 33 કરોડ દેવું ના તને બધામણા આવે મારી પસંદની ભાડ લાની ગાડી ગેલ તેદી હરતો નાગ હાંભળે ને વિખેતલો भाड़ा राजा माना भाड़ा राजा ये माना भुजन करना राजा के बलिया ये तुम्हें याद नीरा करो खाई जब के बलिया भाड़ा राजा माना भाड़ा राजा મના 4-5 દીકરા હોય ને એમાં નબળો દીકરો હોય ને માને બહુ વાલો આ નબળાની દેવી છે ભાઈ એ રૂપિયા પૈસાથી દેવીના દર્શન નો થાય હા ગમે એટલા ભાઈ હોય ગમે એટલા પૈસા હોય ગમે એટલા ભાઈબંધુ હોય ધર્મના દર્શન નો થાય એની માટે તો ભલામણા ભગવા ભેગ પહેરી લેવા પડે કહેવતમાં બધા કહે છે જૂની વાતો ઘણાય કરે છે કે પેલાના વડવા હતા ને ભુવા હતા પટિયાર હતા રાખડી બંધ હતા પટિયાર હતા તુહીમાં માળા જપતા માને કે એ મારા બાપની દેવી મારા ગરીબના ગોખલાની દેવી એ મને ભુવા પટિયારને કહી લેજે પણ મારી વસ્તુમાં કોઈને સેવા ઊભી થતી નહીં મળી દેવી ભલા મને ધડક ભગવા ભેગ પહેરી લે
એ મારા પાટણિયા કુલની માલિકા મારી સામુંડ કે બેટા જો આજે 100 વર્ષની ડોસીનું રૂપ લો અને મારા ભૂવા પટિયા જો તારો ભગવો ભેખ નો ઉતારું ને એ દીદી તલા ખાતા કોળિયા મને સામુંડ ને આરામ ન થાય બેટા મનોરંજન આવે સારી વાતો આવે મોજ કરવાનું આવે તે મજા કરી લેવાની પણ ધર્મની વાતો આવે ને અરવિંદ ભુવા તે સાંભળવાનો કાર્યક્રમ છે હા અને ગમે એવા ભુવા હોય ને 15 વર્ષના છોકરાનું બાવડું જાયલું હોય કે 80 વર્ષના ભાભાનું બાવડું જાયલું હોય ધૂળે કોઈ માટી નો થાય હો હા ધૂળે કોઈ માટી નો થાય પણ ધર્મની વાતો બી આવડતી હોય ને ધર્મમાં ક્યાં હોય અને કદાય નવકરા કારણ લાગ માને એ હાકલે બાંધેલા લાવે તેથી આપણું જોર નો લે આપણા બાપની દેવીનું જોર મડી આ નવકરા કારણે લાગ માંડ્યા છે નાઈટમાં ટપોરા મારે કે આ બધી નાઈટ આવી છે તમારા ધર્મને પૂછીને આવ્યા છો ને હે કદાય ખૂણામાં બેઠો હોય ને ભૂલી ગયો હોય ભૂવો પણ ધર્મના વેણ મારે એ બધાય ભુવા ધર્મ લઈને આવ્યા તમારા ધર્મને પૂછીને આવ્યા છો લાગ માંડ્યા છે કારણે તેની ખૂણામાં ભલામણ આસુ પાતળું બાનું હોય હું એમ નથી કહેતો હોનાના હરલિયા હોય આસુ પાતળું બાનું હોય ખૂણામાં પડ્યો હોય ખમા 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 મારી નાઈટને ખમા મારી વસ્તીને હાથ કરો અને પલ ઘડીમાં જો નવગુરુ કારણ પાણી ધોઈને પી નો જાવ ને એ તેની મને ખોડિયા ને ખોડ પડી જાય વડવાના ભગવા ભેખની ખોડિયા છો મને ટપોરો ન હોય કદાય હું એમ નથી કહેતો કે પાકો મઢ હોય નળિયા વાળો ગોખલો હોય ને એમાં માતા બેઠી હોય ની માતા દુબળી નો હોય બાપ લાકડી ધોકાનું નથી ભાઈનું જોર નથી હકાનું જોર નથી લાકડી ધોકાનું જોર નથી ભાઈબંધનું જોર તેથી મારી ખોડિયાર કે બેટા એ ખભે ટાણું આવે ને ફુવાવ 12 નંબરનો જોટો ખભે ટીકાડ્યો ની દગો આપ્યો ટાણે ફૂટે નહીં પણ એના ભરોસે બેહી જાવ તમારો વિશ્વાસ આગવો હોય અને માતાનું નામ લઈ આંગળી લાંબી કરો ને વગર રાઈફલે ભડાકો નો થાય તો તેના ફળા ક્યાંક દરિયામાં પધરાવા પાટડિયાની ખોડિયાર ખોડિયાર કદાચ લાડ ભાઈનું કુટુંબ હોય ને દુનિયાના છેડે કદાચ ભૂવા દાણા જોતા હોય એની પાસે વસ્તી દાણા જોડાવતી હોય
એ ભલામણા દુબળી તો મઢમાં બેઠીને ઈ દુબળી નથી હો, નથી હો, નથી હો. ઘડી ઘડીનો હોકારો મટી જાતી નહીં. હે મારા પાતળિયાનો એક દી મુઠ્ઠી ગણું તો ખાય. તારી પ્યાળ પાયા નાખી ગઈ ઘોડિયા, ઘોડિયા. ધર્મને માનવા વાળો સમાજ છે. એના એક વસનમાં તો લાખો રૂપિયાનું આંધણ કરી નાખે હો ભાઈ. કદાચ એ દુઃખ તો ભલામણા રામ તો ભગવાન હતા એની માથે પણ દુઃખ પડ્યા હતા. આપણે તો કાળા માથાના માનવી છીએ ભાઈ. હા, રામ તો ભગવાન હતા તો એને 14 વર્ષનો વનવાસ કરવો પડ્યો હતો. બધાય ભુવાને કહો કે કોઈ વસ્તી દુખી આવે ને, રોતી રોતી આવે ને, એક ફેરું દાણા જોઈ, બે ફેરું દાણા જોઈ, દાળ કાઢીને હવે ઊભા થઈને મારો બાપ ખાતા નહીં હો. જો ખોડિયાર વાળો હોય ને તો કોલર ટાઈટ રાખીને બેહી જો. ધર્મ હંમેશા બે આહુડા ભૂવો પડે અને વસ્તીમાં જો રોજક રહેવા દેને તો ઈ ખોડિયાર નો હોય બાપ. જોયા છે ભાઈ. માતાને પૂછે અને દાણા જોવા વ્યા જાય. એક દી થાય, બે દી થાય, પૂરું કોણ પાડતું હોય છે? એનું ઘર કોણ આપતું હોય છે ભાઈ? આટલા કાળો કરજુક છે. 5 જણા કામમાં વાળા હોય ને તો ઘરમાં રૂપિયો ન હોય. હે, આપણી સુવાલી નાચમાં ઘણા એવા ભૂવા છે રાતથી દાણા જોવા જાય કે નાચનું કોકનું સારું થાય. જ મળશે અફઝલ નહીં મળે. આપણે દેવી ભલામણા પૂજીએ છીએ ને આપણા બાપે ક્યાંય મહીસના ટીલા નહીં દેવડાવે. કંકુનો લેવા માટે ભલામણા રાતથી વેઠી નાખે છે ભાઈ. હા, પણ ધર્મને 2 ડગલા આગળ રખાય. આપણે બરજબરાઈ ન કરાય ભાઈ, બરજબરાઈ ન કરાય. માતાને કહેવાય મળી આ નાઈટનું વાયક આવ્યું છે અને નાઈટમાં જાઉં છું મારી જોઈજે હો. એક અંકુનો દેજે મારી મૈસનો દેવરાવતીને મારી ખોડિયા, ખોડિયા, ખોડિયા. જોયા છે 500 ભાઈનું ઘર હોય, કુટુંબ હોય, એમાં નબળો હોય ને નબળો એને ઝાકારો મળે. તાને ધર્મના નિવત કરવાના હોય, તાને પૈસા નો હોય ને વસ્તી ઝાકારો આપે. આ હું દે પણ ભરોહો ભલામણા બાપની દેવી માથે રાખીને બેહી જાવ. એ ટાણું આવે અને જો ટાણું સાંડવા દે તેની મારી ખોડિયાને ખોડી
રમવા દઉં ને તેથી હું પાટડિયાની સીધુડી લઉં દરિયાના લોટની દેવી જ્યારે મારો પાટડિયાનો માથાનો તાજ મારી સિંધુડી આવી છે બાપ બધાય તાલીનો તાલ આપી હા જય હો જય હો જય હો જય હો કારણ જય હો જય હો મા પાસે માને કહેવાય શું કહેવાય એ રાખના એ રમકડા એ રમકડા એ રાખના એ રમકડા મારી સીધવી રમતા રાખ્યા રે મધડે આવીને માતાએ રોતા સાના મેદનીની માલિપા ઘણા એવા છે ભાઈ લાલભાઈ કે રોતા રોતા મઠે જાય છે જગતમાં નિદાન કરાવ્યા હોય જગતમાં દાણા સોવરાવ્યા હોય ગામનો ઠાકેલો હોય ને ભાઈ એ ઘેરે જાય ને એટલે નિરાશ થાય અને ઘરનો ઠાકેલો ઠાઠડીએ નો થાય ભાઈ કદાચ એ દુનિયામાં દાણા સોવરાવ્યા હોય જગતમાં દવાખાના ફેર્યા હોય ને દવાખાનાના પગથિયા સેડા હોય એને પૂછો કે દુઃખ એટલે શું કહેવાય અને રાજકોટ હોય કે અમદાવાદ હોય કે જુનાગઢ હોય રોય રોય અને દવાખાનાના પગથિયા ધોઈ નહીં ખાવ હોય અને એવા કેસ અમે જોયેલા છે કે ત્યાંથી બેઠા બેઠા દવાખાનાથી ફોન કરે અમદાવાદના સિવિલમાંથી કે ભુવા કાક માતાજીને પૂછને બાપ રિકવરી આવતું નથી અને એમ કહે છે થાય એટલી સેવા કરજો પણ ભલામણા ધરમ સામે ભુવન પટિયાર બેહી જાય મારા ગરીબના ગોખલાની દેવી જોઈએ હો બધાઈને કહું છું મા પાસે માંગજો માને કહેવાય એ મરી એ મારા બાપની દેવી મને ભૂખ દેજો કાયમ માટે કાયમ મને ભૂખ દેજે પણ દુઃખ ન દેતી મારી ગરીબની દેવી સુવાલી નાઈટમાં બધાને કાયમ કહી છે લાલભાઈ કે માણાનો માર હોય ને માણાનો માર એ સહન થઈ જાય માણાવે કોકે મારેલા હોય કોકે તમે બાંધેલા હોય ને એ ઘા રૂજાઈ જાય પણ ધર્મના ઘા છે ને કોઈના બાપથી નો રૂજાય ગભરુભાઈ નાજાભાઈ એમના તરફથી 200 રૂપિયા આવે છે મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો સાહેબ કારણ કે નકરા મનોરંજનના પ્રોગ્રામ નથી થતા ઘણા એશિયામાં દુખિયા આ મેજરીની માલિક પાસે ને સુખિયા થોડા આવી છે બાપ અને દુખિયા બહુ ઝાઝા આવી છે હો જગતની માલિપા કે જે મારા કાળો ના કાળ મહાકાળ ભેર કારણ કે ભાઈ હરેક કુટુંબમાં ભૂવા થાપે ને ભૂવા પડિયાળ
આસુ પાતળું વગાડતા આવડે છે, બહુ જાજુ નથી આવડતું. હા, આસુ પાતળું વગાડતા આવડે છે, પણ અમે કાયમ કહીએ છીએ કે ભાઈ જેના ખોલીએ જો ધર્મ બનાય ને એટલે બધી કારણ નો હોય. નાઈટ એક તાબો પાડે, 3 તાબે 3 તાલે, 5 તાલે 7 તાલે ધર્મને ઉતારે અને 2 ધારી તલવાર કાઢે. હા, તલવાર હોય ને એમાં 2 કોઈ ધાર કાઢે. પણ સાહેબ કરુણી માલિપા, એ મારા રાખના ધણી, એ મારા દાદા ભેરવ જોઈજે હો. કદાચ કોઈ કામરૂ દેહના કામણગાર આવે, કોઈ વીજ વૈદા નાખે, કોઈ કમલા રાણીની વૈદા નાખે, કોઈ બાવા બાલનાથની કમલા રાણીની વૈદા માથે નાખે ને તેથી પાટડિયા બધાય નબળા છે. પણ એ મારા દાદા ભેરવા તું નબળો બની જાતો ને હો. અને ઈ ભેરવ બાપાના જ્યારે વખાણ કરવા કારણ કે સુખ દુઃખ ની વાતો હજી ઘણી કરવી છે ભાઈ. રાયતું મેં કીધું રાયતું ખૂટી જાય પણ આ ધર્મની વાતો નથી ખૂટે. અને ઈ જ્યારે મારો કાળોનો કાળ મહાકાળ ઈ દાડો ભેરવો રમતો કેવો એ ભેરવા રમે કારુડી નો વાલો દાડો ભેરવો રમે. એ ભેરવા રમે કાળો નો રે કાળ દાડો ભેરવો રમે. મથાણ ખેડે ભેલો રે દાડો મારો મથાણ ખેડે. આ મારા પાટડિયાની સરકાર મારો કાળ ભેલા, સરકાર મારો કાળ ભેલા. કાળ હામો આવીને ઊભો રહી જાય ને, કદાચ મારા પાટડિયા હામો કાળ આવીને હામો ઊભો રહી જાય ને તેથી છાતીના 2 બટન ખોલી લેવાય, કોલર ટાઈટ કરી લેવાય કે અમારા બાપે ધર્મ પૂજ્યા છે. અમે નથી પૂજ્યા પણ અમારા બાપ દાદાએ ધર્મ પૂજ્યા છે. હાથ નો નખાયો વાડીમાં, વાડીમાં હાથ નો નખાય. એ વાડીમાં જો હાથ નાખે ને એની પેઠી અપડાવેલી હોય ને તેથી મારા ભેરવની અપડાવેલી હોય. અને ઈ ભેરવ બાપાને રમાડો છે બધાય. કોઈને માતાજીના હમ નો દેવાય, તમે તાલી નો પાડો તો તમને બધાને મેહુલ ડાભીના હમ છે. ભેરવ બાપાના નામમાં થયો રમેશ બુઆ લાલભાઈ. એ તમે લડતા આવો ભેરવ મારા મારા રાજા મારા મારા લડતા આવો ભેરવ મારા રાજા મારા મારા રાજા.
જગતમાં જ્યારે અમારા બાબાજી બાપુ પૂજાતા હોય છે, જગતમાં મારા નો ધારાના એ આધાર તને કોણ મનાવે એ તને કોણ રીઝાવે મારા બાબાજી બાપુ જોઈએ આ પાટડિયાનો ઢીંગો ધણી એ બની જાય મારી હવાન વેદના જેદી સલમ ના લેનારા જોઈએ યાદ કીધું માથે એ રામ રામી વખણાય એ તારી જગતના ચોકમાં મારી કરમલી લેખામાં મેઘ લાગવાન દેતો નહીં મારી કલમની રેખામાં જોઈએ બાપા લેખમાં મેઘ લાગવા દેતો નહીં તારી સિવાય કોનો આશરો લેવો બાપા કોઈ રાવા જાગે કોઈ દીદડા જાગે મારા વિહામાં મારી મસ્તી મારા પાટડિયો એ તમે મને ભૂલી જાઓ પણ હું તો તમને ન ભૂલું એટલે તમે મારા થઈ જાઓ અને હું તમારો થઈ જાઉં અને જો કેન્સર જેવા રોગ ભાંગેલા હોય ને તેથી વિહામાના ભાંગેલા હોય બાપ મધરી રાતનો સમય બની જાય ભાંગતી રાતનો ગજરમો થઈ જાય બાપ વિહામા મને ઓળખો નહીં આજુ દરિયાની દેવી આવી છો મરણ પથારીએ ચાર ખાટલાના પાયે ભૂવો હૂતો હોય ને ભાઈ ધર્મને કઈ વાતો કેવી તો વસ્તીમાં કેવા ન જાય ભૂવા પડિયારને કેવા જાય હાલ હાલ બેટા તારા ભાઈઓને ભેગા કર દેવ મળી દેવ તારા ભાઈઓને ભેગા કર અને જગતમાં હું ગેંડાની ખાલ માથે ઉઘાડી તલવાર જેવી ધાવડી છું બેટા મને એ ધાવડીને નબળો ટપોરો મરાય ને હું પેઠિયા અને પૂંજડીના મલારની દેવી ધાવડી છું બેટા મારી રાતડી ધારના રેઠાની દેવી મારી જીલન તલાવના યાધાની દેવી મારી ધાવડી પેઠિયાએ મારી ધાવડીનો માંડવો કર્યો માંડવા કરવો ને ભાઈ હેલી વાત નથી હો હારાય આવે નરહાય આવે બધાને ભલામણા મોઢા સીવાય તો ધર્મ સિવાય અરવિંદ બુઆ કોઈ નો સીવ્યા હારાય આવે ને હસતાય આવે પણ મારી ધાવડી કે બેટા એ સાબુન નું ભર્યું હોય અને એમાં જો કાળો ડાઘ લાગવા દઉં ને તેથી મને ધાવડીને કોવિડ પડી જાય ઓ મારા પેઠિયા હમી
કરી નાખ. આવડીનો 24 કલાકનો માંડવો હતો. નાઈતે હામી બામુ સડાવી કે ધર્મની થાંભલી રોકી ને અમે નાયક થઈ બતાય પેઠિયા તારી ધાવડી બતાવ. દેવી નબળો હોય ને નબળો દેવી પાસે જઈને આહુડા પાડવા મળે મારા બાપની દેવી તારી સહી હતી મારી ધાવડી નાયકની દેવની સહી હતી મને કાળો ડાઘ લાગવા દેતી ને મને પેઠિયાને. તેથી માતાજીએ ભલામણા એમ કીધું તું કે ઝીલમ તળાવના કાંઠે આવ્યો જા અને હવા હો કુંજડીના ટોળામાં કુંજડી બની જાવ અને પગમાં જો ઘૂઘરી પહેરેલી હોય ને તો મેં ધાવડીએ પહેરેલી હોય બેટા. નાચનો મેળો હોય આવી રીતનો બધા ઝીલમ તળાવના કાંઠે જાય નો માને કાળા માથાના માનવી નો માને. પેઠિયા તારી ધાવડી તો અમારે અહીંયા માંડવામાં જોવી અને દેદી પેઠિયાના મખેથી બોલી મારી ધાવડી એકવાર મને ધાવડીને પૂછો અને 51 ખાનાના જો હોકારા કરેલા હોય ને તેવું પેઠિયા કુંડળીની વાઘરિયા વેતી ધાવડી બોલેલું હોય બેટા. દેદી ભલામણા મારી ધાવડી એમ કહેવાય 52 ગંદો નેજો સડ્યો તો નાઈકને કીધું નાચ એ આપને નજર કરો અને 150 કુંજડી જાતી હોય અને પતરંગી જનાવર થાય અને જો ઈ નેજામાં બેહું નહીં ને એ તેની પેઠિયાના કોળિયા મે હરામલા કરાવો ધાવડી એ સગત ધમરોળેલું હોય તેથી તારી છાપા વાળી ધાવડીનું ધમરોળેલું ભાઈ કેતનભાઈ પાટડિયા 200 રૂપિયા આપી અને માં જગદંબાનું ભેરું વધાવે છે. જોરદાર તાલીથી વધાવી છે મારો બાપ. તાલીઓ તો પડેલા નવરા બેઠા કે બધાને ટાઈટ આટો નથી લઈ ગઈ ને લાલભાઈ ને ન હોય ભાઈ એ તો કેહરી છે. ભાઈ અમારા ઝંઝવાડિયા પરિવાર બેસરાજીમાના નામ માથે અને થાપાની ડાબસરાની ખોડિયાર ભાઈ એમના નામ માથે 200 રૂપિયા આવે. જોરદાર તાલુથી વધાવી મારો મિત્રો જી ભુવા માતાજીના બાના લઈને આવ્યો મારો બાબલી એ કઈ લડ છોડ્યા વગર ના જાતા નહીં. હા અને બધાય ભુવા થોડું લેજો એટલે બધાયનો વારો આવી જાય. અને જી ભુવા માતાજીના બાના લઈને આવ્યા હોય એ લડ છોડ્યા વગર ને કે જાય ને એવી ખાસ નમ્ર વિનંતી. રણજીતભાઈ ઝંઝવાડિયા એમના તરફથી મિત્રો 200 રૂપિયા માં ભગવતીના સામેદની મલિપ આવે છે. જોરદાર તાલુથી વધાવી લે. વિપુલભાઈ ઝંઝવાડિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે મિત્રો. કેલ્વિનભાઈ ઝંઝવાડિયા એમના તરફથી પણ 200 રૂપિયા આવે છે મિત્રો. જોરદાર તાલુથી વધાવી લે.
અમિતભાઈ પરસોત્તમભાઈ પાટડિયા એમના તરફથી 551 રૂપિયા આવે છે મિત્રો, જોરદાર તાલુથી બતાવી લ્યો. ભાઈ એવા અમારા નવનીતભાઈ જંજવાડિયા એમના તરફથી 200 રૂપિયા આવે છે, કારણ કે અમારે પેડવાળા ભાઈ નવનીતભાઈ છે. એ પારણિયું બંધાય એ ધનરવતી ગા એ કડુકાનો રાજા મારો ક્યારે કોઠી પારણિયું બંધાય ધનરવતી ગાય કડુકાનો રાજા મારો ક્યારે કોઠી તો દેવોની પેલાયા પાદમ તો એ તું તો દેવોના માથડે બિરાજતો, તું તો દેવોની પેલાયા પાદમ તો બંધાય ધનરવતી ગાય કડુકાનો રાજા મારો ક્યારે કોઠી મારી ક્યાં ગઈ મારી મારવાડના હજીરાની માતાજી મારી 24ની સામુના મારો લખાડિયાનો ટેકો મારું ભીખાનું ભાતું કહેવાય. હે મારા સાવલાના કોઈ વડવાના ધુપાણાની દેવી સામુંડા જોજે મારી એકની કેજે પણ કોઈને કહેવાય દેવી સાહેબ. એ તારી કમાઈએ નથી આવી, તારા વડવાની કમાઈએ, તારા વડવાએ 5 આંગળીના ટેરવે ગુગલના ગાંઠે તેલના પરસ્ય મને જમાડી છે, અને જો એનું ખાધેલું એ કોળિયું હરામનું કરું ને તેથી હું સાવડાની સાવડા મારું મારી રહું. જ્યારે માં જોગમાયા માં સામુંડા આવતા હોય અને ઈ માના વખાણ કરતા હોય, કારણ કે મજા નહીં કરીને તો બધાને ટાઈટ આટો લઈ જાય મારો બાપલો. જય હો મળી જય હો. એ કાળીઓ નહીં માને રે નહીં માને, એ કાળીઓ નહીં માને રે નહીં માને, આ કાળીઓ નહીં માને માં, કાળીઓ નહીં માને. હાથો હાથ હાથ એ તને દીધા મેં દરિયા નારાજ, બીજી પછેડી હાથો હાથ. એ હવે માલી જાને માની જા, કાલિયા માની જા હો, વાત મારી માની જા.
ગજના ડોકમાં 51 હાર પણ સાહેબ હારને હેઠો ન મેલાયું. જો હાર હેઠો મેલાઈ જાય ને હારમાંથી હોકારા ન કરે ને તો મારી મેલડી નો ભાવ. કારણ કે આપણો પરકારો મોળો હોય ને તો આપણું ધર્મય મોળું હોય ભાઈ. અને કદાચ મેલડી વાળો હોય ને ભાઈ એ હોની મેદની માં 5000 ની મેદની માં હોય ને તો વર્તા જાય કે આ મેલડી નો છોરું હોય, બાકી હોય નહીં. ઈ માને હું કે એ તું મારો એસપી તું રે ડીએસપી એ તું મારો એસપી તું રે ડીએસપી तुझे भले कदर मारो रे मेलड़ी ये तुझे भले कदर मारो रे मेलड़ी ये तू मारो एसपी तू रे डीएसपी वाह ये हमारो हुकुम लो ए मेलड़ी हुकुम लो ए मेलड़ी આપણે એમના બેઠા રહીને તો ભલામણ અમારી સાવનનું ભર્યું લાગ્યો. અને બધાય લાલભાઈ તમે તો ઊભા થાવ ને એટલે જો મારા હમ બસ આમ ફોમાંથી ફોહરવા દેતો. હા એટલા માટે એ ભાગલાની દેવી એ અણદાની દેવી એ ભાગલાની દેવી અરે અણદાની દેવી આ લાલભાઈ આ ધરતીની માલિકા મને પ્રગટ તો કરી છે પણ મારું નામ તો પણ માતાજીનું નામ નતું, ખાલી નામ વગરની નનામી બાળકી હતી હો. અને તેથી વડી આદિયા શક્તિ એને એવા કામ સીધા કે જા કામરૂ દેહની માલિકા આઈલી જ્યાં નોરીઓ મસાણી ઝાઝુડી ઝાપડી અને સપરા નદીના કામળ જો સાધી લાઈને તો તારું નામ પાડું. એટલું નહીં પણ ખરું ખરું ડુંગર છે જો એને તું ખેદી નાખને તો તારું નામ પાડું. અને તેથી વડી આદિયા શક્તિ પાસે જઈને નનામી બાળકી ઉભી રહી કે હે વડી આદિયા કરી શક્તિ એ હવે મારું નામ પાડ, હવે મારું નામ પાડ નકર હું તને ભરખી જાય. અને તઈ કવિએ ગાયું છે પણ કેવું એ હવે મારું નામ પાડો, હવે મારું નામ પાડો, હવે મારું નામ પાડો, હવે મારું નામ પાડો. ખેદી નાખું રે ડુંગરા ખેદી નાખું, હવે મારું નામ પાડો, હવે મારું નામ પાડો. ભવન મારમું રે તણ ગગન મારમું રે તણ ભવન મારમું. મારી દરિયાના લોડની દેવી, મારી બહાર હટા વેગડા દેવી મળી જોઈજે વો ભલામણ આ શક્તિનું નિર્માણ કેવું છે ભાઈ. રીજે તો રાજ આપી દે,
ખીજે તો દાઢ વાળી દે ભાઈ. કારણ કે આમાં બધું સારું ગાવું પડે, અમુક ધર્મના ઇતિહાસ કરવા પડે, બધા ધૂણવાનું આવ્યા હોય, અમુક ધર્મની વાતો સાંભળવા આવ્યા હોય. પણ આમાં છે ને આખી રાતમાં એક બે વેણ એવા કવાઈ જાય ને એટલે બધાનો ધક્કો સફળ થઈ જાય. આવી ટાઈપના કોઈ બેહે નો બેહે, પણ એ કોઈક ધર્મની વાતો સાંભળવા આવ્યા હોય ભાઈ. અને એ મારું સાવડાનું જ્યારે ગાંડું ધર્મ મારી 77 આવી છે ત્યારે એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય, મારી 77 દેવની તો વાત જ નો થાય. મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં બેઠા ભગવાન. સરકારી વગાડો સરકારી. એ તરણું ખાડે સાગર ગંભીર, પડતા વેતા જા ગોમતી ના નીર. લેજા 77 ના યાભે લહેરાય, મારી દરિયાની દેવની દરિયા કાંઠે તો બધાય ગયા છે, કારણ ફરવાનો સમય છે. એટલે દરિયામાં વાણ જોઈજો ભાઈ, એકેય વાણમાં એવું નહીં કે લીલો પીળો નેજો નો ફરકતો હોય. એ માતાજી મારી 77 વાણવટી સિંધુડી અને મારી કોયલા ડુંગરની મારી હરસતીનો એવો બોલ છે ભાઈ કે જ્યાં જ્યાં નજર પડે વાણ તરતા હોય અને એમાં લીલો અને પીળો જો નેજો સડેલો હોય અને વાણ જો ડૂબા દઉં ને એ તને હું સાવલાની શીખું. મારી રવે વરે રવરાય, મારી મોરે વર્ગે મોમાય. એ મારી કાચી માટીનો કુંભ થાય પણ હોની માંડણે ઘીડાની મારી મોમાય તારા ઘા. ભલામણે આપણે સાસર નાખવા જઈએ એટલે આપણે એમ કે પેલું સાસર બેલીનું છે, પેલું સાસર મેલેડીનું છે. હવે પ્રથમ પેલું સાસર મુંબઈની માલિપા માવલી બજારમાં મારી મોમાઈનું સાસર પડ્યું હતું બાપો. મુંબઈની માવલી બજાર વાદિયા વિદાગરા એ મુંબઈની બજારમાં કોઈ ભૂવાથી હુવાય નહીં બાપો. અને તેથી એમ કહેવાય આસુ પાતળું માતાજી મારી મોમાઈનું બાનું. અને મારી મોમાઈ કે એ પેલું સાસર મારી મોમાઈનું પડે અને કદાચ વાદિયા વિદાગરા આવી જાવ આમાં લાગ માંડવા એ મારા મોમાઈના ફુવાને નો હુવા દઉં. પણ કદાચ એ મરી ગયેલા તો બધાય સોટાડે, પણ મારી મોમાઈ સામે કોઈ જીવતો સાસર નાખે મારી સામો લાગ માંડી અને જીવતા સોટાડેલા હોય ને તો મારી મોમાઈના સોટાડેલા હોય બાપ. મોમાઈના ગઈ મારી હુરજાના કાપડાની માતાજી
મારી મોમાય મારી હેઠું પડેલું માતાજી મોમાય તને ફૂલનો સડે મારી હવામનનો માતાજી મારી મોમાય તારો ભેળિયો મારી લાગ લેવા ઉતરી એક દી હાગણ વાઠેરના મારી મોમાય તો કલોઈના વારસે આવી જાય મોમાઈ એક 77 વારસે વહી જાય અને એક મોમાઈ વહી જાય કદાચ દીકરી માથે દુઃખ પડે પારકા વાડિયામાં હોય અને કદાચ ભલામણા જો મને મોમાઈ ને ધા નાખે એ ભલામણા ની વારે નો સડી જાવ ને એ તેની મને સાવડાની મોમાઈ ને ખોઈ પડી દે મારા સુરાપુરા ને સોમવારે એ આ મારો સાંભળનો સુરવીર એ આ મારો સાંભળનો સુરવીર મનાવતા રે એ મારા સુરપુરાની પાપડી રે દેહો મળી દેહો મારી કાળા એક સર મારા કર્મના એ મારી વિધાતા લખી ગઈ વળાલે મારું થાપાનું ધર્મ જવા દેતી નહીં એ મારી ખાલી કડિયાની કાળી નાગણી ભલે મને થાપા વાળી હું કરે જગતની મલીપા થાપો કરે ને એવું કોઈ ન કરી આપે કટપમાં જદી દુઃખ પડ્યું હોય ઈ ધર્મ રોકે પણ શેર માટેની ખોટ હોય ને ત્યાં કદાચ મને થાપા વાળીને હાલ કે એક કામ હું મેલડી કરું અને નામ જો સાબુન નું નો રાખું ને તેથી તારા થાપે હું મેલડી આવી નખામી બેટા લવા દે મારી રોહ રાખતી નહીં મારી થાપા વાળી મારી ટાણું આવે તે દી ઉડણ બની જાતી નહીં વખતે વાદા વાગે સામુંડના વાદા વાગે તેજ માથે ચા પાણી
એ લંકા ગઢમાં જે દીવો બળે બલે ઓલા રાજા રાવણના દરબારમાં એ પણ આવશે કોઈ મારા ધામેચાની માં શક્તિ માનો કોઈ આગેવાન એ પણ માતા વીરા તારી બોલીએ ખમનાગણી બોલા પિતા શંકર દેવ એ બોલી ધનવતી આપા નાગણી એ તને નેણમાની હારો મારા નૌકુળ નાગનો કોઈ ભાણે એ તને વધામણા આવે મારા ધામે જાકુળની માં શક્તિ માના એ લંકાગઢનો અધિપતિ રાજા રાવણ એમ કહેવાય 14 ચોકડીનું રાજ પવન જેના પાણી ભરે વિધાતા જેના લેખ લખે ગણપતિ જેવા દેવ જેની ગાયું ઉતારતા ફરે એવા વચનના કારણે જગત 33 કરોડ દેવસ્થાનને બાંધેલા હોય એ દેવતા કહેતા હોય એવા વચન માંથી અમને છોડાવો એ પણ હાલ્યો તો એક દી મારી દેવુના સંગાતમાં એ એક દી મનમાં બેઠો તો મારા ધામેચાના મઢનો આપા તું આગેવા અને દેવતા ત્યારે શું કહેતા હોય એ તમને રમાડીએ ને રમીએ રે મે વાડી રાજા એ તમને રમાડીએ ને રમીએ રે મે વાડી રાજા હાલ રે હીર લાદી તોરી મે વાડી રાજા રે આ તું હીરાનું તારું પારણિયું ઘડાવું આપા હાલ રે હીર લાદી તોરી રે મે વાડી રાજા આવો ને રૂવાને માર ખેતણિયા રે કાલા રાજા મારા ઢોળવાલા એક દી મનાણની દેવી હે મારા ધામે તાના વડવાલા એક દી મારી પોકારની મારી હકતડી રાયે રેવત પલાયણા શિવે પલાયણા પોઠિયા મારી ધામે સાની હકતડીએ પલાયણો બાપ કેસરી ડાલા મથો સિંહને એ કદાચ ઢોળવાની જગ્યાની માલિકા મારી હકતડી કે મારો 52 ગઢનો નેજો સડેલો હોય એ ઢોળવાની જગ્યામાં જો મારો 52 ગઢનો નેજો સડેલો નમવા દઉં ને તે દી ધામે સાની હકતનો હોય બાપ વિશ્વાસીને વેરતી નહીં મારી ગરીબની દેવી મંડાણની મારી હકતડી તને ટપોરો મરાય નહીં એ મારા વાલા ના વિહામાં એ મારા દુખિયાનો રે વિહામો એ તારું નામ મારા હૃદયમાંથી મારા વાલા ના રે ઢોળવાની જગ્યામાં એ મારી હકતડી કે હાંભળો મારા ધામે જાવ એ કદા મારા નેજા હમે સુરતા માનું અને ઢોળવાની જગ્યામાં જો બોલતો પાવો નો બનાવી દઉં ને તો હાકરિયા ટોલાની હકતડી બની જાવ બાપ બની જાવ બાપ
તારા વિશ્વાસીને મારી હકદડી વેલતી મારી જોડે આ ભાઈઓ નો મારી હકદડી ભાવ વિખેલા દેતી નહીં મારી ધામેશાની હકત કેતી હોય મારા ધામેશા બીતા નહીં હો અટાડે દોરંગી દુનિયા છે ને બીતા નહીં તમે નબળા છો તમારો બાપ નબળો છે તમારો વડવો નબળો છે પણ હું કદાચ ઢોળવાના મઢમાં બેઠીને હું હકતની નબળી નથી બેટા આવી જાય કોઈ કામરૂ દેહનો કામણ કાળો કદાચ જો ઢોળવાની જગ્યાની માલિપા મારા ધામેશા માથે કાળા અડદના દાણાનો ઘા કરે એ ગામનો સીમાડો વટવા દો અને પછાડીને મારેલા હોય ને તો મારી ધામેશાની હકતડીના મારેલા હોય હકતડીના મારેલા હોય ઢોળવાની જગ્યામાં એ મારી વસ્તી એક તાર થાવ એક માળાના મોતીના બની દાવ અને કદાચ આજ મારી વસ્તી જો મારી હકતરીનું ટાણું હાસવી લે અને કદાચ જો મારી વસ્તીના કારણે આવીને ઊભી નો રહી જાવ ને એ તેજે ધામેશાનું ખાધું મને હકતરીને ખોટું હોય ખાધું મને હકતરીને ખોટું હોય મારી દુઃખની વાતું કોની આગળ કરવી તું મારા જીવતાનો દાનયો મટી જાય છે નહીં મરી દેવી ઝાલાવાડની ધરતીમાં એકી હરકતે ઝાલાને બોલી હતી કે દાદા બેટા 1800 નહીં પણ ત્રેવીઓ માદનની માલિપા તોરણ બાંધ અને તારો આંખનો પલકારો ખાલી પડી અને ઉઘડી અને જો દીઘડીયામાં દી નો ઉગાડું ને તેથી ધામેશાની હકત પડી જાવા ધામેશાની હકત પડી જાવા એટલે કહીશું છું કે બાપ રાખો વિશ્વાસ માનું વેણ ફરી જા માના રે ભરોસે આખી જિંદગી તરી કારણ કે અમારા ભુવાને બધું દેશી ગમે છે એટલા માટે ગાવું છે કેવું એ હારે મારા ભુવા પટી હારની જોડું રે મારી દેવીનો લગન રહીશો રે હારે મારી હકત દેવી આવ્યા રે મારી દેવીનો લગન રહીશો